આજના જમાનામાં સ્ત્રી હોવું વધારે ફાયદાકારક છે. ઇન્વેસ્ટમેન્ટની વાત કરું તો એમાં તો છે જ છે. અને એટલે જ જો તમે જાણવા માંગતા હોય આપણા દેશમાં એવી કઈ કઈ ઇન્વેસ્ટમેન્ટની સ્કીમો છે જે સ્ત્રીઓ માટે લાભદાયક છે અને સ્ત્રીઓ માટે સ્પેસિફિકલી બનાવેલી છે, અને એ સ્કીમોમાં લાભ શું થશે, તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજુ ઠક્કર અને આજના વિડીયોમાં હું તમને બે એવી સ્કીમ કહેવાનો છું, ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ જે સેફ છે. આ સેફ વર્ડ ઇમ્પોર્ટન્ટ છે. જે સેફ છે અને એની સાથે સાથે એ બીજી સ્કીમો કરતાં વધારે રિટર્ન્સ આપે છે, જે ફક્ત સ્ત્રીઓ માટે જ ડિઝાઇન કરવામાં આવી છે. સૌથી પહેલી સ્કીમ છે મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટ. આ એક ફિક્સ ડિપોઝિટ જેવી સ્કીમ છે, પણ ફિક્સ ડિપોઝિટ કરતાં વધારે રિટર્ન આપે છે. પોસ્ટ ઓફિસમાં 5 વર્ષ માટે જ્યારે એક નોર્મલ વ્યક્તિ મૂકે ત્યારે 7.5% રિટર્ન મળે છે, જે મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટમાં 2 વર્ષના ટાઈમ માટે મૂકેલી મૂડીને પણ 7.5% મળવા પાત્ર છે. આ સ્કીમ હેઠળ એક મહિલા મિનિમમ 1,000 રૂપિયાનું ડિપોઝિટ કરી શકે અને મેક્સિમમ 2 લાખનું કરી શકે. હવે 2 લાખ સિંગલ અકાઉન્ટમાં હોય કે પછી બહુ જ બધા અકાઉન્ટમાં થઈને હોય, પણ મેક્સિમમ 2 લાખનું ઇન્વેસ્ટમેન્ટ કરી શકે. 7.5% વ્યાજદર મળવા પાત્ર છે વાર્ષિક, જે દર ક્વાર્ટરલી જમા થઈ જાય છે એમના અકાઉન્ટમાં. આ સ્કીમ હેઠળ આપણે રિટર્ન્સ બી એક વખત કેલ્ક્યુલેટ કરી લઈએ. માની લો 2 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે મહિલા સન્માન સેવિંગ સર્ટિફિકેટમાં એક મહિલાએ. 7.5% લેખે 2 વર્ષ માટે મૂકે છે, તો 2 વર્ષ પછી એ 2 લાખ રૂપિયાની વેલ્યુ 2,32,000 થઈ ગઈ હશે કમ્પાઉન્ડિંગના ફાયદાની સાથે. એનો મતલબ થયો વર્ષે 16,000 કે પછી દર મહિને 1,333 રૂપિયાની આવક થઈ આ 2 લાખ રૂપિયાની ઉપર. આપણને જે આવક થાય છે એ આવક ઉપર આપણા ટેક્સ સ્લેબ પ્રમાણે આમાં ટેક્સ પણ ભરવો પડશે. બટ જે આવક થઈ છે એ ઇન્ટરેસ્ટ રેટ બીજી સ્કીમો કરતાં વધારે સારી છે અને આ સેફ કહેવાય પોસ્ટ ઓફિસની સ્કીમ. આવી જ એક બીજી સ્કીમ જે ફક્ત ગર્લ્સ માટે છે એ છે સુકન્યા સમૃદ્ધિ અકાઉન્ટ કે સુકન્યા સમૃદ્ધિ યોજના. આ યોજના જો હું તમને ટૂંકમાં સમજાવું ને તો આપણા ઘરમાં 10 વર્ષ કે તેથી નાની ઉંમરની કોઈ પણ દીકરી હોય તો મેક્સિમમ 2 દીકરી સુધી પ્રતિ પરિવાર, કે પછી અગર જો પહેલી દીકરી થઈ ને પછી ટ્વિન્સમાં બી 2 દીકરી થઈ તો મેક્સિમમ 3 દીકરી સુધી આપણે 3 અકાઉન્ટ ખોલાવી શકીએ છીએ એમના નામે. 10 વર્ષથી નાની ઉંમરની દીકરી છે એના નામે આપણે અકાઉન્ટ ખોલાવ્યું છે તો 15 વર્ષ સુધી એમાં આપણે કોન્ટ્રીબ્યુશન કરવાના હોય છે. 15 વર્ષ પછી 6 વર્ષ માટે આ અકાઉન્ટ વ્યાજ કમાશે અને આપણે ચાલુ કર્યું એના 21 વર્ષ પછી આની મેચ્યોરિટી ડેટ આવે છે, એટલે 21 વર્ષ પછી આખી મૂડી આપણને પાછી મળી જશે. એવો બી ચાન્સ છે કે જો 18 વર્ષની થઈ જાય આપણી દીકરી, એના પછી એમના લગ્ન થઈ જાય છે, તો એના પછી પણ આમાં જેટલી મૂડી છે એ મૂડી એ ટોટલ વિથડ્રો કરી શકે છે. રેટ ઓફ ઇન્ટરેસ્ટ આમાં જે છે એ જ સૌથી સરસ વસ્તુ છે ને 8.2% છે. આવો 15 વર્ષવાળી બીજી એક સ્કીમ છે PPF એટલે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ, જેનો રેટ ઓફ ઇન્ટરેસ્ટ 7.1% છે. એટલે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં આપણને 1.1% ઇન્ટરેસ્ટ વધારે મળે છે. સુકન્યા સમૃદ્ધિ યોજનામાં આપણે જેટલા ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ એમાં સેક્શન 80C હેઠળ દર વર્ષે 1.5 લાખ રૂપિયા સુધીનું આપણે ડિડક્શન લઈ શકીએ છીએ. એનો મતલબ છે કે 1.5 લાખ રૂપિયા ઉપર આપણે ટેક્સ ભરવાનો નથી આવતો અને મેચ્યોરિટી વખતે જેટલું બી વ્યાજ કમાયું છે ને આપણા ઇન્વેસ્ટમેન્ટે એના ઉપર બી કોઈ પણ ટેક્સ ભરવાનો નથી આવતો આપણી દીકરીએ. એક વર્ષમાં એક વ્યક્તિ મેક્સિમમ 1.5 લાખ સુધીનું જ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં. હવે ચલો આપણે કેલ્ક્યુલેશન કરીએ. માની લો એક વ્યક્તિ છે, દીકરીના નામે દર મહિને 5,000 રૂપિયા સુકન્યા સમૃદ્ધિ યોજનામાં નાખે છે, તો વાર્ષિક 60,000 રૂપિયા થયા અને 15 વર્ષે 9 લાખ રૂપિયાનું રોકાણ કર્યું છે. 21 વર્ષના અંતે આ 9 લાખ રૂપિયાનું રોકાણ 28.5 લાખ રૂપિયા થઈ ગયું હશે એમનું. માની લો 5,000 નહીં, દર વર્ષે એક જ સાથે લમસમ વર્ષની શરૂઆતે 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરવામાં આવે છે, તો પછી 15 વર્ષના અંતે ટોટલ રોકાણ કર્યું હશે 22,50,000 રૂપિયા અને 21મા વર્ષના અંતે એ રોકાણની વેલ્યુ હશે 77 લાખ રૂપિયા. ઇમેજિન કરો કે આ 77 લાખ રૂપિયા સીધું આપણા દીકરીના ખાતામાં 21 વર્ષ પછી આવી જાય તો એ કેવી ગજબ વસ્તુ કહેવાય. આના સિવાય નોર્મલ ઇન્વેસ્ટમેન્ટ તો આપણા દેશની મહિલાઓ કરી જ શકે છે, એટલે PPF, NPS, નેશનલ સેવિંગ સર્ટિફિકેટ કે પછી બીજી કોઈ પણ જગ્યાએ શેર્સમાં કે મ્યુચ્યુઅલ ફંડમાં. પણ જે 2 સ્કીમની માહિતી મેં તમને આપી છે ત્યાં રોકાણ કરવાથી એમને બીજી બધી સ્કીમો કરતાં વધુ ફાયદો મળી શકે છે. આશા રાખું છું આ વિડીયોની માહિતી એ દરેક સ્ત્રીને, એ દરેક દીકરીને કામમાં લાગશે જેને ફટાફટ ટૂંક સમયમાં મોટી મૂડી ભેગી કરવી છે. આ વિડીયોની માહિતી ગમી હોય તો દરેક વ્યક્તિ સુધી પહોંચતી કરજો. નથી કરવી પહોંચતી તો લાઈક બટન તો દબાવતા જ જજો અને આવી જ માહિતી માટે એક વાત તો જોતા રહેજો VTVGujarati.com પર. આપણે ફરી મળીએ.